હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે નકલન ધામ તોરણિયાની મુલાકાત લેવા। નવ વર્ષનો અને પહેલો દિવસ એ આજે બીજ રામાપીરની બીજ હોય ત્યારે તોરણિયાની મુલાકાત લેવું। વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો ચાલો તમને દેખાડશું તોરણિયાનું વ્યૂ। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તોરણિયા। તો આ મંદિર તરફ જવાનો રસ્તો છે। મંદિર તરફ આગળ જઈએ આપણે। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તોરણિયા ધામ। તમે જોઈ શકો છો ત્યાં તોરણિયા મંદિર છે રામદેવ પીરનું। અંદર મને લાગે ફોટો પાડ બાકી આને પહોંચે નહીં। મંદિરમાં ફોટા અને વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે। આપણે મંદિરનો અંદરનો વ્યૂ તો નહીં દેખાડી શકીએ પણ તમે બહારથી જોઈ લો। તમે બહારથી કેવો નજારો છે તમને બહારનો નજારો તમને દેખાડી દઈએ। આમ જાય અંદર અંદર ફરવાનું છે। મંદિરના દર્શન કરી લીધા ફાઇનલી અમે। હવે મંદિરના દર્શન કરીને આપણે આગળ જઈએ। ચાલો પાછળ તમને દેખાડીએ કેવડું મોટું છે બધું। ત્યાં પાછળનો વ્યૂ છે મંદિરની પાછળનો વ્યૂ તમે જોઈ રહ્યા છો તે મંદિરના પાછળનો વ્યૂ છે। ચાની પ્રસાદી જો આપવામાં આવે છે। ચા પીએ તારે? ચા? તમે એનું લોકેશન જોઈ લ્યો। તમે અહીંયા રાત્રે રોકાણ કરવું હોય તો રાત્રે રોકાણ પણ કરી શકો છો। અહીંયા ફૂલ સુવિધા છે રાત્રે રોકાણ કરવા માટે। તમે સામે જોઈ રહ્યા છો એ દેવ ભવન છે। તમને દેવ ભવન દેખાડીએ। આ મંદિરના પાછળનો ભાગ છે તેમાં ઘણા ડાયરા જોયા છે અને પ્રોગ્રામો જોયા છે। અષાઢી બીજ ઉપર હોય ગુરુ પૂર્ણિમા હોય તે બધા ડાયરાના પ્રોગ્રામ આ જગ્યાએ થાય છે। આ મંદિરના પાછળની બાજુની જગ્યા છે। જોઈ લો તમે આ મંદિરના પાછળની બાજુની જગ્યા। તમે આ જગ્યા જોઈ છે વિડીયોમાં। તમે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો આપણે આગળ જઈએ। તમે જોઈ રહ્યા છો તો દેવ ભવન છે। જોઈ લો તમે દેવ ભવન માન હોય છે જોઈ લો તમે। આ મંદિરની પાછળની બાજુની જગ્યા।
વિશાળ બગીચો તમને જોવા મળશે. તે તમે અહીંયા બેસી શકો, આરામ કરી શકો છો. અષાઢી બીજ હોય ત્યારે તમને અહીંયા હાલવાની પણ જગ્યા ન મળે, એટલું ટ્રાફિક હોય છે. અમારા પૂર્વભાઈ જો ફરી ફરીને થાકી ગયા. ઓય ચા પાણી પી લીધા હવે આપણે રામધૂનની. બધા ભક્તો પ્રસાદી લેવા જઈ રહ્યા છે. ચાલો આપણે પણ પ્રસાદી લઈ આવી. જોઈ રહ્યા છે વિશાળ રસોડું છે, કેન્ટીન છે. જોઈ લો તમે એની વ્યવસ્થા જોઈ લો તમે એની કોઈ. અહીંથી તમારે થાળી લેવાની છે. થાળી વાટકા લઈને તમે આગળ પ્રસાદી લેવા તમે જઈ શકો છો. વરસાદમાં આપણે આવી ગયા છીએ, તમે જોઈ લેજો. ચાલો આપણે પણ પ્રસાદ લઈ લીધો. આમ જતો ખરા ગાંડા આપણે પ્રસાદી લીધી છે. પ્રસાદી લઈને ચાલો બહાર નીકળીએ. તમે જોઈ લો ને, બે થાળી ધોવાના સ્ટેન્ડ છે. આગળ એનાથી આગળ હાથ ધોવાનું છે, થાળી ધોવાનું. થાળી ધોઈને થાળી સ્ટેન્ડમાં રાખી દેવાની. જો ધોઈને લોહીને રાખી દેવાની. ફાઇનલી આપણે પ્રસાદ લઈને મંદિર તરફ રિટર્ન જઈએ. અમારા પૂર્વજો પ્રસાદી લઈને રિટર્ન આવી રહ્યા છે. અડીકાટ પૂરો વરીકાટ. હાલ. પ્રસાદી લઈને આપણે રિટર્ન આવી ગયા છે. આ મંદિરની પાછળનો ભાગ છે. મંદિરના આગળનો ભાગ પણ દેખાય તમને. આગળ જઈએ આપણે મંદિર. ગુરવ ફાઇનલી આપણે દર્શન કરી લીધા. દર્શન કરીને હાલો રિટર્ન હોય. પાછળ જોઈ રહ્યા તો અહીં તોરણીયા ધામ છે. નકલાંગ ધામ તોરણીયા મંદિર.
અમે તો તોરણની મુલાકાત લઈ લીધી, તમે ક્યારે લેશો? કોમેન્ટમાં જરૂર જણાવશો. વિડીયોમાં નવા આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતા, જય રામદેવ પીર.